વિદ્યાર્થી મિત્રો, આપણે અચલ બળ વડે થતું કાર્ય જોયું. કાર્ય ઉર્જાનો પ્રમેયની સમજૂતી જોઈ. હવે ચલ બળ વડે થતું કાર્ય. કોઈકને આપણે વ્યાખ્યા પૂછે ચલ બળ તો તરત કે જે અચલ નથી એ ચલ બળ. બરાબર છે. અચલ એટલે સમય અથવા સ્થાન સાથે જે બદલાતું નથી એને અચલ કહેવાય. અચળ. તો ચલ બળની વ્યાખ્યા શું થવાની? સમય અથવા સ્થાન અથવા બંને સાથે એમાં ફેરફાર થતો હોય તેવા બળને ચલ બળ કહે છે. હવે ચલ બળની અસર હેઠળ ગતિ કરતો જે પદાર્થ છે એનો ગતિમાર્ગ સુરેખ કદાચ હોઈ શકે, દિશા અચળ રહેતી હોય તો, પણ આપણે એ ગતિમાર્ગ લગભગ કેવો લઈએ? વક્ર લઈએ. બળની દિશા બદલાયા કરે છે સમય સાથે. તો પહેલાં તો વ્યાખ્યા લખી, જે બળ સમય અથવા સ્થાન અથવા બંને સાથે બદલાતું હોય તેને ચલ બળ કહે છે. જે અચલ નથી તે ચલ. આકૃતિમાં ચલ બળની અસર હેઠળ ગતિ કરતા પદાર્થ માટે ચલ બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ દર્શાવ્યો છે. આ આલેખ છે, આ રીતના દેખાય છે. કોઈ પણ આકાર લઈ લો. પ્રશ્ન લખી દઈએ કે અહીંથી એથી નીકળે અને બી સુધી આવે, આ દરમિયાન થતું કાર્ય શોધવું છે. તરત મારા વિદ્યાર્થી મિત્રને વિચાર આવશે કે કાર્યનું સૂત્ર છે જ કયું? W = FD cos θ. આ સૂત્ર એકદમ સાચું છે, પણ કોના માટે છે? જેના માટે બળ અચળ હોય. અહીંયા અચળ નથી, સમય અથવા સ્થાન સાથે ફેરફાર થાય છે. તો કાર્ય કેવી રીતે શોધવાના? ફરીથી આ થિયરી ખૂબ ઉપયોગી છે. જ્યાં જ્યાં સદિશ ભૌતિક રાશિ આવશે અને એ ભૌતિક રાશિ જ્યારે અચળ ન હોય ત્યારે અહીંયા જે હું સમજાવું એ જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. એટલે કાર્ય શોધવા માટે આપણે કઈ પદ્ધતિ અપનાવવાના એની હું વાત કરું. તો આ જે સમગ્ર માર્ગ છે એથી બી સુધીનો, એને તમે એમ કહે કે નાના નાના ખંડોમાં વિભાજિત કલ્પો. હવે નાના ખંડો એટલે પાછો પણ એક પ્રશ્ન ઉદ્ભવે, કેટલા નાના ખંડ કરીએ? 2 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર, 1 મિલીમીટર? તો એવી રીતે નથી જોવાનું. ખંડો નાનાનો અર્થ દર્શાવો કે ખંડો એટલા બધા નાના લઈએ કે એ ખંડમાં દરેક બિંદુ પાસે બળ અચળ લઈ શકાય. આ જે એપ છે એને હું અચળ ગણી શકું. જો એ ખંડમાં બળ અચળ રહેતું હોય તો કાર્યનું સૂત્ર છે W = FD cos θ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એકને એક વાત સમજાવું. આ આપણો ગતિમાર્ગ છે. એ ગતિમાર્ગ દરમિયાન થતું કાર્ય શોધવું છે. તો આ જે સમગ્ર માર્ગ છે એને આપણે નાના નાના ઘણા બધા ખંડોમાં વિભાજિત કલ્પીએ. આ જે ખંડો છે એમ કહેવાય કે એટલા બધા સૂક્ષ્મ છે, નાના છે કે દરેક ખંડમાં લાગતું બળ અચળ ગણી શકાય. બળ અચળ થઈ ગયા પછી એ ખંડને હજુ સૂક્ષ્મ કરવાની જરૂર નથી. તમને અલગ અલગ બુક લેવ તો કોઈક બુકની અંદર શબ્દ લખેલો હશે કે ખંડ સુરેખ બની ગયો. પણ હું જે સમજાવું એ જ રીતે તમારે કામ કરવાનું કે ખંડો એટલા બધા સૂક્ષ્મ છે કે દરેક ખંડમાં લાગતું બળ અચળ ગણી શકાય. આકૃતિમાં એક સૂક્ષ્મ ખંડ બતાવેલો છે. આ જે ખંડ છે
સૂક્ષ્મખંડ એને મેં dx નામ આપ્યું, ડેલ્ટા એક્સ. ડેલ્ટા એટલે ફેરફાર. એ ખંડમાં કેટલું અચળ બળ લાગે તો કે Fx. આકૃતિમાં એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એક્સ દર્શાવ્યો છે. આ ખંડ દરમિયાન લાગતું અચળ બળ Fx. તો આ ખંડ દરમિયાન થતું કાર્ય કેટલું લખવાના? આ ખંડ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા W બરાબર Fx ડેલ્ટા એક્સ. પ્રશ્ન કયો છે તે સમજાવું કે આ એક ખંડ દરમિયાન થતું કાર્ય શોધી દીધું. એવા દરેક ખંડ દરમિયાન થતું કાર્ય શોધવામાં આવે. કાર્ય એ અદિશ ભૌતિક રાશિ છે, માટે એનો આપણે સાદો અદિશ જેવો સરવાળો કરીએ. જો સમગ્ર ખંડોમાં થતું કાર્ય શોધી સરવાળો કરતા કુલ કાર્ય બરાબર સમેશન Fx ઇન્ટુ ડેલ્ટા એક્સ. અહીં ક્વેશ્ચન માર્ક ખોટો પ્રિન્ટ થઈ ગયેલો છે. કુલ કાર્ય W બરાબર સંકલન Fx ડેલ્ટા એક્સ. ફરીથી દરેક ખંડમાં થતું કાર્ય શોધો, એ શોધી કાઢ્યું. હવે તેનો સરવાળો કરતા કુલ કાર્ય આટલું થાય. હવે જો ખંડો ખૂબ જ નાના હોય તો સરવાળો સંકલનમાં પરિણામે છે. પાછો એક પ્રશ્ન ઉદ્ભવે, ભાઈ સંકલન એટલે શું? તો સંકલન એટલે ભાઈ સરવાળો જ છે. કોઈક મિત્ર આપણને ઘણી વખત કહે કે તમારામાં સંકલન નથી. તમારામાં સંકલન નથી એટલે તમે ભેગા સાથે રહી શકતા નથી. સરવાળો તમારો થઈ શકતો નથી. સરવાળો નહીં થાય તો શું થાય? બાદબાકી થાય. એટલે તાકાત, ઉર્જા આપણી ઘટી જાય. ફરીથી મેઇન પોઈન્ટ્સ પર આવી જઈએ. ખંડો ખૂબ સૂક્ષ્મ, નાના સૂક્ષ્મ હોવાથી સરવાળો સંકલનમાં પરિણામે. એટલે એ કેવી રીતે લખાય? તો કે આ રીતના સંકલન Fx dx. પણ એ મર્યાદા મૂકવાના. ક્યાંથી ક્યાં સુધી? તો કે x1 થી x2 સુધી. W બરાબર સંકલન x1 થી x2 સુધી Fx dx. અને આ રીતે ચલ બળ વડે થતું કાર્ય શોધાય. ફરીથી સમજાવું. જે પણ સદિશ ભૌતિક રાશિ અચળ ન હશે ત્યાં આ જ સિસ્ટમ આપણે અપનાવવી પડે. સમગ્ર માર્ગ, સમગ્ર ખંડ, સમગ્ર વિસ્તાર એને નાના નાના ખંડોમાં વિભાજિત કલ્પી દેવાનો. ખંડો કેટલા નાના કરવાના? તો તે જે ભૌતિક રાશિ સદિશ છે એ અચળ બને ત્યાં સુધી આપણે કામ કરવાનું. બીજું આપણે એક આલેખ પરથી જોઈ શકીએ. કાર્ય એટલે Fx dx બને. તો આ એક પટ્ટી જે બતાવી છે, આ પટ્ટી એ લંબચોરસ પટ્ટી મેં લઈ લેમ. આ જે મારો ભાગ છે એ ડેલ્ટા એક્સ છે. એની ઊંચાઈ કેટલી લંબચોરસ પટ્ટીની? તો કે Fx. કાર્ય લખ્યું Fx ડેલ્ટા એક્સ. એ તમને શું કહે તો સમજવા પ્રયત્ન કરો. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે સ્થાનાંતર અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ તે ખંડ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય આપે છે. આનો અર્થ એવો થાય, ફરીથી સરસ મજાનું ઓબ્જેક્ટિવ છે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે સ્થાનાંતર અક્ષ વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ તે દરમિયાન થતા કાર્યનું મૂલ્ય આપે છે. એટલે કાર્ય શોધવા માટે બળ, સ્થાનાંતર, થીટા FD cos થીટા જોઈએ એવું નહીં.
ગઈકાલ છેલ્લા વિડીયોમાં વાત કરતી હતી, ગતિ ઉર્જાનો ફેરફાર પણ ચાલે તેમ આલેખ પરથી પણ શોધી શકાય. સહેજ આપણે આગળ જઈએ. ચલ બળ માટે કાર્ય ઉર્જાનો પ્રમેય. લગભગ ગયા વખતે યાદ છે આ જ થિયરી 2 માર્કમાં પૂછી હતી, પણ પહેલી જે મેં આગળ શીખવી અચલ બળવાળી તે જ બધા મિત્ર લખે. એટલે અચલ બળ છે કે ચલ બળ એ જોવો ને એને અનુરૂપ કામ કરો, જે તમને માગે તે જ આપવાનું. આગળ જઈએ. ગતિ ઉર્જા લખીએ. ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². આ જે સમીકરણ છે એ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા. તો હું સમયની સાપેક્ષે વિકલન કરું, dk/dt બરાબર આ સ્ટેપ આવ્યું. m/2 અચળ છે, બહાર કાઢી લે. v²નું વિકલન શું થાય? તો કે v²નું ટ્વાઇસ v થાય અને vનું ફરીથી થાય dv/dt. આપણે લખતા હતા x⁻n nx n-1, પણ એ કોની સાપેક્ષે વિકલન કરતા હતા? xની સાપેક્ષે. અહીંયા સમય છે, ચલ જો સરખો હોતે, આ પણ v ને આ પણ v હોતે, બંને v હોય તો ટ્વાઇસ v જ લખતે, પણ અહીંયા ચલ સમય સાથે બદલાય છે એટલે ફરીથી v²નું ટ્વાઇસ v ઇન્ટુ dv/dt. પણ ભાઈ dv/dt એ તો પ્રવેગ a કહેવાય. dv/dt એને શું કહેવાના? પ્રવેગી. એટલે પ્રવેગની આપણે કિંમત મૂકવાના. એટલે શું થવાનું? dk/dt બરાબર 1/2. 2 ને 2 તો નીકળી ગયા, એટલે dk/dt અહીંયા લખી દઈએ. સ્લાઇડ શોધવી પડશે. dk/dt બરાબર ma. dk/dt બરાબર ma. એ કોની જગ્યાએ લખો? mav રહી ગયો. એ કોની જગ્યાએ લખો? dv/dt ની જગ્યાએ. ફરીથી હવે vની જગ્યાએ આપણે લખીશું dx/dt. ma ની જગ્યાએ f થશે. હું સ્ટેપ સમજાવું છું. અહીંયા સુધી 19મી સ્લાઇડ આપણે લગભગ આ બાજુ છે. એટલે dk/dt બરાબર mav. f બરાબર ma લખવાના, એટલે fv. ટુકડા પાડી દીધા. v બરાબર લખવાના dx/dt. બંને બાજુથી dt નીકળી ગયા. જો dk બરાબર f dx. dkનું k જોઈતું હોય તો સંકલન કરવું પડે. સંકલન લખ્યું. dk બરાબર સંકલન f dx. આનું સંકલન કરશો એટલે ડેલ્ટા k થશે. જો dk આ એકને એક 2 વાર આવે છે ભાઈ મિત્રો. અહીંયા સામે લખ્યું છે dkનું શું થવાનું? k થવાનું. ક્યાંથી ક્યાં? હવે કોમ્પ્યુટરમાં લખવાની મર્યાદા હતી એટલે લખાયું નહીં. અહીંયા લખવાનું ki થી kf. હવે જ્યાં k દેખાય ત્યાં ઉપલી સીમા, ઓછા k દેખાય ત્યાં નીચલી સીમા. ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી મર્યાદા હતી. dkનું સંકલન k થશે, પણ એની લિમિટ લખવાની તે લખાઈ નહોતી. એટલે kf ki થી kf, જ્યાં k દેખાય ત્યાં ઉપલી સીમા, ઓછા k દેખાય ત્યાં નીચલી સીમા. અને આ તો w થઈ ગયું. w હમણાં જ જોઈ ગયા. ચલ બળ વડે થતું કાર્ય.
ઉપરના સમીકરણને શું કહેવાના? કાર્ય ઉર્જાનો પ્રમેય. કેમ? તો કે આ તો ડેલ્ટા કે, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. ફરીથી આ 19 ને 20 લાઇટ સરખી જ છે, અહીં સાઈડ પર લખી દીધું છે. ચલ બળ માટે કાર્ય ઉર્જાનો પ્રમેય.